જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો। આજે લેક્ચર નંબર 6 માં આજે ચેપ્ટર 2 એમાં એક નવો ટોપિક, બહુ જ અગત્યનો ટોપિક છે, એ આપણે ભણવા જઈ રહ્યા છે। તો આપણે પહેલા એનું ટાઇટલ સમજીએ। પ્રશ્ન છે, સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર। વિદ્યાર્થી મિત્રો, સુવાહક વિશે તમે ઘણું બધું જાણતા હશો, પણ સુવાહકની અંદર જે વિદ્યુતનું વહન થાય છે એમાં મુક્ત ઇલેક્ટ્રોન અગત્યનો ભાગ ભજવતા હોય છે। તો કે સુવાહકની અંદર વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન હોય છે, મુક્ત ઇલેક્ટ્રોન હોય છે। તો આ મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે ગતિ કરતો હોય છે તો એ આપણે સમજીએ। જ્યારે આ વાહક પદાર્થનું એટલે કે ધાત્વિક સુવાહક એનું નિર્માણ થાય છે, ધારો કે આ સુવાહક છે અને ધાતુનો બનેલો છે, ધાત્વિક સુવાહક છે। જ્યારે આનું નિર્માણ થાય છે, ધાતુનું નિર્માણ થાય છે, ત્યારે ધાતુની અંદર જે પિતૃ પરમાણુ હોય, ખબર છે ધાતુ અણુ પરમાણુનો બનેલો છે, અને આ જે અણુ પરમાણુ છે એની અંદર જે ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે, તો એમાં બાહ્યતમ કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન, જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહીએ છીએ, તો જ્યારે ધાતુની રચના થાય છે ત્યારે અણુ પરમાણુની અંદર આવો જે બાહ્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન એ મુક્ત થાય છે, અને એ ઇલેક્ટ્રોન ધાતુની અંદર એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે। એટલે કે અહીંયા પિતૃ પરમાણુ જે હોય ધાતુની અંદર, એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે પિતૃ પરમાણુ આવા ધન આયન બની જાય, અને આવા ધન આયન વચ્ચેની જગ્યામાં જે ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય આને મુક્ત ઇલેક્ટ્રોન કહેવાય। તો એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે। આ ઇલેક્ટ્રોન, મુક્ત ઇલેક્ટ્રોન શું કરતા હોય છે? અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે, અને ધન આયનો પોતાની જગ્યા પર સ્થિર હોય છે। તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે ધાતુની અંદર, આ ધાતુની અંદર આ મુક્ત ઇલેક્ટ્રોન એ એક વાયુ જેવી રચના કરે છે, અને આ ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે। તો આ મુક્ત ઇલેક્ટ્રોનની ગતિ દરમિયાન આ મુક્ત ઇલેક્ટ્રોન એના જેવા જ મુક્ત ઇલેક્ટ્રોન સાથે અથડામણ અનુભવે છે। આ ઉપરાંત આ મુક્ત ઇલેક્ટ્રોન ધન આયન સાથે પણ અથડામણ અનુભવે છે। તો આવી રીતે આ મુક્ત ઇલેક્ટ્રોન એ અસ્તવ્યસ્ત ગતિ કરતો હોય છે। હવે જો આ મુક્ત ઇલેક્ટ્રોનનો મતલબ એવો નથી કે આ ઇલેક્ટ્રોન ધાતુમાંથી બહાર નીકળી જશે, એ ધાતુની અંદર ફરવા માટે મુક્ત છે, ધાતુમાંથી એ બહાર જઈ શકશે નહીં। હવે આવા ધાતુ પદાર્થની અંદર એટલે કે ધાતુ પદાર્થને આવા બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એના ઉપર આ ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે, એટલે કે આ ઇલેક્ટ્રોન ઉપર આમ ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ આ ધાતુની સપાટી ઉપર ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગોઠવાશે। એટલે ઇલેક્ટ્રોન ધાતુની અંદર મુક્ત સપાટી ઉપર એટલે કે આ ડાબા છેડા ઉપર ગોઠવાશે, અને ઇલેક્ટ્રોન ડાબા છેડે તો અહીંયા ધન આયન ખુલ્લો થશે। એટલે આવી રીતે આમાં વિદ્યુતનું શું થાય છે? વહન થાય છે, એટલે કે ઇલેક્ટ્રોન ગતિ કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આ સુવાહકોનું જે સ્થિત વિદ્યુત શાસ્ત્ર છે એમાં આપણે આવા 6 અગત્યના પરિણામો તારવી શકીએ છીએ આના આધારે। તો વારાફરતી આપણે એક એક અગત્યનું પરિણામ સમજવાનું છે। તો સૌથી પહેલા સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા અગત્યના પરિણામોમાં પહેલું પરિણામ આપણે સમજીએ। તો ચલો હવે પહેલું પરિણામ જો એને વાંચો તો ખ્યાલ આવશે। સુવાહકની અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। સુવાહકની અંદરના ભાગમાં યાદ રાખજો મિત્રો, સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। હવે આપણે એને સમજીએ કે કઈ રીતે શૂન્ય થાય છે। ચલો આ સુવાહક છે એવું આપણે ધારી લઈએ। ધારો કે આ સુવાહક છે, એના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। તો હમણાં આપણે આગળ વાત કરીએ પ્રમાણે આ ધાત્વિક સુવાહક છે,
એટલે આની અંદર મુક્ત ઇલેક્ટ્રોન એ હમણાં આપણે આગળ વાત કરી એ પ્રમાણે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. હવે બહારથી જો આને ક્ષેત્ર લગાડવામાં આવે, આને બહારથી કોઈ વિદ્યુત ક્ષેત્ર લગાડવામાં આવે આ પ્રમાણે, તો આ મુક્ત ઇલેક્ટ્રોન ઉપર બળ લાગશે. કઈ દિશામાં બળ લાગશે? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં. તમને ખબર છે કે ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની હંમેશા વિરુદ્ધમાં, અને પ્રોટોન હોય તો ક્ષેત્રની દિશામાં બળ લાગે. તો ઇલેક્ટ્રોન ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગશે. એટલે આ ઇલેક્ટ્રોન ક્યાં આવશે? ડાબી સપાટી પર ભેગા થશે. એની વિરુદ્ધમાં અહીંયા ધન વિદ્યુત ભારો જમણી સપાટી ઉપર જમા થશે. હવે આ ધન અને આ ઋણ વિદ્યુત ભારો ત્યાં સુધી જમા થશે કે જ્યાં સુધી અંદરનું જે ક્ષેત્ર છે, આની અંદર એક ક્ષેત્ર ઉત્પન્ન થશે, એ બહારના ક્ષેત્ર જેટલું ના થાય. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ધન અને ઋણ એ પોતે એક આંતરિક ક્ષેત્ર ઉત્પન્ન કરશે જે આની વિરુદ્ધમાં હશે. તો આ બાહ્ય ક્ષેત્ર અને આ આંતરિક ક્ષેત્ર, આ બાહ્ય ક્ષેત્ર સ્થિર છે, આનું મૂલ્ય અચળ છે, પણ આનું મૂલ્ય વિદ્યુત ભારોની સંખ્યા પ્રમાણે વધતું જશે. અને એક સમય એવો આવશે કે આ બંનેના મૂલ્ય સમાન થઈ જશે, ત્યારે આ વિદ્યુત ભારોની જે ગતિ છે અહીંયા જવાની, અહીંથી અહીંયા અહીંથી જવાની, એ ગતિ અટકી જશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ બંને ક્ષેત્રના મૂલ્ય સમાન થાય ત્યારે આમાં વિદ્યુત ભારોની ગતિ અટકી જાય છે, અને આની અંદર આ બંનેનું પરિણામી એટલે કે બાહ્ય ક્ષેત્ર વત્તા આંતરિક ક્ષેત્ર એ બેનું પરિણામી એ શૂન્ય થાય છે. આનો અર્થ એવો થાય કે સુવાહકની અંદરના ભાગમાં, આ અંદરના ભાગમાં સ્થિત વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય છે અથવા શૂન્ય હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ પહેલો જે અગત્યનું પરિણામ છે એ તમે સમજી ગયા છો. 2 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાય છે. તો આ આકૃતિને મગજમાં રાખી અને તમારે આ પરિણામ સમજાવવાનું છે. ચલો હવે બીજું પરિણામ. તો હવે બીજું પરિણામ સમજીએ. જો એનું ટાઇટલ શું છે એ જુઓ. એનું ટાઇટલ છે વિદ્યુતભારી સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર સપાટીને દરેક બિંદુએ લંબરૂપે હોય છે. તો સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્રની વાત છે. ચલો આ કોઈ યાદચ્છિક આકારનો સુવાહક છે. આ કોઈ સુવાહક છે યાદચ્છિક આકારનો, આપણી ઈચ્છા અનુસારનો આકાર આપણે લઈ શકીએ છીએ. હવે એની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ હોય છે. એટલે માની લો કે આની ઉપર હું આમ વિદ્યુત ભાર ગોઠવી દઉં ધન સપાટી ઉપર, તો આનું વિદ્યુત ક્ષેત્ર એ સપાટીને લંબ રૂપે હશે. એટલે કે આ રીતે 90 નો ખૂણો બનાવશે. અહીંયા ધારો કે ધન વિદ્યુત ભારનું ક્ષેત્ર, તો એ પણ એ સપાટીને લંબ, આ સપાટીને લંબ રૂપે. એવી રીતે અહીંયા, એવી રીતે અહીંયા, એવી રીતે અહીંયા. તો આ દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? આ સપાટીને લંબ હશે. તો શા માટે? તમને એવો પ્રશ્ન થાય. માની લો કદાચ અહીંયા ઋણ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદર તરફ હોય. તો આ વિદ્યુત ક્ષેત્ર લંબ શા માટે? તો એનું કારણ એ છે કે જો વિદ્યુત ક્ષેત્ર લંબ ના હોય સપાટી ઉપર, તો આ વિદ્યુત ક્ષેત્રનો એક ઘટક આ દિશામાં મળે, સપાટીને સમાંતર એટલે કે સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્રનો ઘટક મળે. એટલે આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ક્ષેત્રના ઘટકના કારણે શું થશે? ગતિ કરવા લાગશે. અને આ વિદ્યુત ભારની ગતિ કરે તો એનો મતલબ થાય કે એ સ્થિત વિદ્યુત શાસ્ત્રના નિયમને અનુસરતો નથી, એટલે વિદ્યુત ભાર ગતિ કરી શકે નહીં. એટલે કે વિદ્યુત ક્ષેત્ર અહીંયા લંબ હોવું જરૂરી છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે એવું કહી શકીએ કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ લંબ રૂપે હોય છે, આવું આપણે કહી શકીએ. તો આ રીતે બીજું અગત્યનું પરિણામ આપણે સમજી શકીએ છીએ. ચલો હવે ત્રીજું પરિણામ સમજીએ. નંબર 3 વાંચો. સ્થાયી સ્થિતિમાં સુવાહકની અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં.
માની લો કે આ સુવાહક છે યાદચ્છિક આકારનો, અને આની અંદરના ભાગમાં એટલે આની અંદર વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. સપાટી પર વિદ્યુતભાર હોઈ શકે, ધારો કે આની સપાટી પર વિદ્યુતભાર મૂકો તો સપાટી પર જ રહે, પણ આની અંદર વિદ્યુતભાર હોઈ શકે નહીં. તો શેના આધારે આપણે એવું કહી શકીએ અંદર વિદ્યુતભાર નહીં હોય? તો આની અંદર જો તમે કદખંડ ધારો, આવી રીતે યાદચ્છિક આકારનો કદખંડ ધારો કે જેનું કદ V છે, તો આ કદખંડની અંદર જેટલો ધન વિદ્યુતભાર હશે એટલો જ અંદર ઋણ વિદ્યુતભાર હશે, એટલે કે આ તટસ્થ હશે. હવે આ કદખંડની આસપાસ જો ગાઉસિયન પૃષ્ઠ કલ્પવામાં આવે, આને આપણે કહીશું ગાઉસિયન પૃષ્ઠ, આ ગાઉસિયન પૃષ્ઠ કલ્પવામાં આવે, તો આ ગાઉસિયન પૃષ્ઠની અંદર, આ ગાઉસિયન પૃષ્ઠની અંદર તમને મિત્રો ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય પહેલું પરિણામ, આની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય છે. હવે આ ગાઉસિયન સપાટી ઉપર અહીંયા કોઈ વિદ્યુતભાર નથી, એટલે કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર અહીંયા સપાટી પાસે અહીંયા શૂન્ય છે, કારણ કે આની અંદર બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. હવે જો આને ગાઉસનો નિયમ લગાડવામાં આવે તો ગાઉસનો નિયમ આપણે આ રીતે લખીએ છીએ, તો આ વિદ્યુત ક્ષેત્ર એ શૂન્ય હોવાથી આની સાથે સંકળાયેલું ફ્લક્સ એ શૂન્ય થશે. આ ફ્લક્સ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી આના સાથે સંકળાયેલું, એટલે કે E0 હોવાથી ફ્લક્સ 0, એટલે કે વિદ્યુતભાર એ શું થશે? 0 થશે. એટલે કે આમાં ઘેરાયેલો વિદ્યુતભાર, એટલે કે આ સપાટીમાં ઘેરાયેલો વિદ્યુતભાર એ શૂન્ય થશે. અને વિદ્યુતભાર આમાં ઘેરાયેલો શૂન્ય, એનો અર્થ શું થાય? સુવાહકના અંદરના ભાગમાં વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. આની અંદર વધારાનો વિદ્યુતભાર હોઈ શકે નહીં. જેટલો ધન હોય એટલો જ ઋણ હોય, વધારાનો ના હોઈ શકે. અને સપાટી પર જે મૂક્યો હોય સપાટી પર જ અંદર આવી શકે નહીં. તો આવી રીતે આ ત્રીજું પરિણામ તમે સમજી ગયા હશો. તો આ પણ બોર્ડની એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે. ચલો હવે આગળ વધીએ. આપણે ચોથું પરિણામ, સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન અચળ હોય છે અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટીના જેટલું હોય છે. તો આપણે આકૃતિ દ્વારા એને સમજીએ. માની લો કે આ કોઈ સુવાહક છે. હવે આ સુવાહકની અંદર આપણે આગળ ભણી ગયા પહેલું પરિણામ, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય અને સપાટી ઉપર જો આપણે વિદ્યુતભાર મૂકીએ તો એ સપાટી પર જ રહે, આવું આપણે ભણી ગયા. હવે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. આ સપાટીની નજીક પણ અહીંયા બધે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હશે. તો હવે તમે આગળના ટોપિકમાં ભણી ગયા કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. હવે આની અંદર કોઈ પરીક્ષણ વિદ્યુતભાર લેવામાં આવે 1 કુલમ અથવા q કુલમ, જો એને ગતિ કરાવવામાં આવે તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોવાથી આના પર ગતિ કરાવતા થતું કાર્ય શૂન્ય થાય. એટલે કે આને ગતિ કરાવવામાં આવે તો કાર્ય થશે નહીં. હવે કાર્ય ના થાય તો એનો મતલબ કે અહીં બધે અહીંયા દરેક 2 બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય હશે. આનો અર્થ એવો થાય કે સ્થિતિમાનનો તફાવત આ બંને વચ્ચે શૂન્ય હશે, અને દરેક 2 બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય, કાર્ય શૂન્ય થવાથી. એટલે સ્થિતિમાન શું હોવું જોઈએ? અચળ. જો સ્થિતિમાન અચળ હોય તો જ એનો તફાવત 0 થાય. એટલે અહીંયા અંદર બધે સ્થિતિમાન કેવું હશે? અચળ. બીજું કે સપાટી ઉપર અહીં પણ વિદ્યુત ક્ષેત્રનો જે સ્પર્શીય ઘટક છે એ શૂન્ય હોય છે. એટલે અહીંયા પણ સ્થિતિમાન કેવું હશે? અચળ. પણ સપાટીની સહેજ બહાર જવામાં આવે તો અહીંયા આગળ સ્થિતિમાન હશે. એટલે કે અહીંયા આગળ કાર્ય કરવું પડશે, વિદ્યુત ક્ષેત્ર હશે. પણ અંદર વિદ્યુત ક્ષેત્ર ન હોવાથી, અહીંયા સપાટીને સમાંતર ઘટક ન હોવાથી વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? અચળ. અને આ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય જે સપાટી પર હશે એટલું જ અચળ થશે. માની લો કે આની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન V0 છે, તો અંદર પણ બધે વિદ્યુત સ્થિતિમાન શું થશે? V બરાબર V0. તો આવી રીતે વિદ્યુત સ્થિતિમાન જે સપાટી પર હોય એટલું અંદર બધે અચળ હશે. આવું આપણે આના પરથી શું થાય કહી શકીએ. બીજું
કે આની અંદર જો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર જતું હોય, ઋણ વિદ્યુત ભાર તો અંદર જતું હશે. બીજું કે આ જે સુવાહક છે એનો આકાર, એનું પરિણામ, એનું પરિમાણ અને એ ઉપરાંત આના પર વિદ્યુત ભાર કેવી રીતે વિતરિત થયો હોય એ પ્રમાણે આ વિદ્યુત સ્થિતિમાનને કંઈક મૂલ્ય હોય છે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનું કંઈક લાક્ષણિક મૂલ્ય હોય છે. આ સુવાહકને વિદ્યુત સ્થિતિમાનનું કોઈક લાક્ષણિક મૂલ્ય હોય છે. એ લાક્ષણિક મૂલ્ય આના આકાર અને પરિમાણ એ ઉપરાંત એના પર જે વિદ્યુત ભારનું વિતરણ થયું હોય છે એ પ્રમાણે આ મૂલ્ય કેવું હશે? અલગ અલગ હશે. તો આવી રીતે આ ચોથું પરિણામ તમે સમજી ગયા હશો. ચલો હવે પાંચમું પરિણામ. વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્મા બાય એપ્સિલોન 0 n કેરેટ હોય છે. તો હવે આ વિદ્યુત ક્ષેત્ર સપાટી પર હોય છે એવું આપણે સાબિત કરવું છે. તો માની લો કે આ સુવાહક છે, એની સપાટી છે. હવે એના પર વિદ્યુત ક્ષેત્ર આપણે શોધવું છે. ધારો કે આ કોઈ P બિંદુ ધારીએ, અહીંયા મારે સુવાહકની સપાટી પર આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો એ વિદ્યુત ક્ષેત્ર શોધવા આ સુવાહક એની અંદર એક પિલબોક્સ ધારીશું. આવી રીતે પિલબોક્સ, આને કહીશું પિલબોક્સ. પિલબોક્સ નો અર્થ થાય છે નાનો નળાકાર, સૂક્ષ્મ નળાકાર. તો આ જે પિલબોક્સ છે એ પિલબોક્સનો આ પિલબોક્સ એનો સૂક્ષ્મ ભાગ એટલે કે આનો સૂક્ષ્મ ભાગ એ આ સુવાહકની અંદર છે અને આ સૂક્ષ્મ ભાગ એ આ જે સુવાહક છે એની બહાર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આ સુવાહકની સપાટી હોય અને એની અંદર આમ પિલબોક્સ નાખીએ તો થોડોક ભાગ નીચે આ પિલબોક્સનો, આ પિલબોક્સ માની લો આ પેનને, અને આ છિદ્ર છે આમ પાડીને પિલબોક્સ જવા દઈએ તો થોડોક ભાગ પિલબોક્સનો અંદર જશે, સપાટીની અંદર, અને થોડોક ભાગ સુવાહકની સપાટીની બહાર રહેશે. એટલે આ બહારનો ભાગ છે, આ અંદરનો ભાગ છે. હવે મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું છે પિલબોક્સના અહીંયા આ P બિંદુ પાસે. તો હવે અહીંયા આપણે ધારી લઈશું કે આ સપાટી છે સુવાહકની, ત્યાં આગળ આવો વિદ્યુત ભાર હશે અને એનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ અંદરથી બહાર જતી દિશામાં હશે. તો આ જે પિલબોક્સ છે એનું વિદ્યુત ક્ષેત્ર સપાટીને લંબ બહાર જતી દિશામાં હશે. હવે અહીંયા ગાઉસનો નિયમ લગાડીને અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવાનું, કેમ કે આને ગાઉસિયન પૃષ્ઠ બી કહી શકાય. આ પિલબોક્સને કહેવાય ગાઉસિયન પૃષ્ઠ. ગાઉસનો નિયમ લગાડવા ધારેલું આ પૃષ્ઠ છે એટલે આને ગાઉસિયન પૃષ્ઠ કહીશું. હવે ગાઉસનો નિયમ લગાડવો હોય તો તમારે ફ્લક્સ શોધવું પડે. તો હવે આમાંથી કેટલું ફ્લક્સ જાય પિલબોક્સમાંથી? તો વિદ્યાર્થી મિત્રો આ સપાટીની ઉપર આ વિદ્યુતભાર છે, સપાટીની અંદર હવે તમને ખબર છે કે આ નીચેનો ભાગ છે ત્યાં એ સુવાહકની અંદર છે એટલે ત્યાં વિદ્યુત ક્ષેત્ર 0 હશે. એટલે આની અંદરથી ફ્લક્સ 0, પણ ઉપરનો ભાગ છે પિલબોક્સનો એમાંથી ફ્લક્સ પસાર થશે. કેટલું? તો આપણે લખીશું કે પિલબોક્સ માંથી પસાર થતું ફ્લક્સ. કેટલું ફ્લક્સ હશે વિદ્યાર્થી મિત્રો? તમે વ્યાખ્યા ભણી ગયા છો કે જો આના આડછેદનું ક્ષેત્રફળ એ ds ધારવામાં આવે અથવા ડેલ્ટા s ધારવામાં આવે સૂક્ષ્મ હોય અને એ સદિશ રાશિ છે એટલે એ પણ આ સપાટીને લંબ ઉપર તરફ હશે, તો આ બેનો અદિશ ગુણાકાર એટલું ફ્લક્સ આ પિલબોક્સમાંથી પસાર થાય એટલે E સદિશ ડોટ ds સદિશ. હવે આ બંને એક જ દિશામાં છે બહાર તરફ એટલે E ds cos 0 અહીંયા 1 થઈ જશે એટલે પિલબોક્સમાંથી પસાર થતું ફ્લક્સ E ds. હવે અહીંયા આ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા જો સિગ્મા હોય, અહીંયા વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા હોય તો આમાં ઘેરાયેલો વિદ્યુતભાર એટલે પિલબોક્સમાં ગાઉસિયન પૃષ્ઠમાં ઘેરાયેલ વિદ્યુતભાર કેટલો થશે? તો પૃષ્ઠ ઘનતાની વ્યાખ્યા તમે જાણો છો, સિગ્મા બરાબર વિદ્યુતભાર ભાગ્યા ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા ક્ષેત્રફળ. એટલે વિદ્યુતભાર શું થશે? પૃષ્ઠ ઘનતા ગુણ્યા ક્ષેત્રફળ સિગ્મા ds. હવે ગાઉસનો નિયમ કે ફ્લક્સ કેટલું હશે? ફ્લક્સ તો આમાંથી પસાર થતું ફ્લક્સ
ફાઈ બરાબર q બાય એપ્સિલોન 0 આ સૂત્ર અનુસાર ફ્લક્સ એટલે E ds, q એટલે સિગ્મા ds અને ભાગ્યા એપ્સિલોન 0 બંને બાજુથી ds ds જાય બરાબર. તો અહીંયા E બરાબર સૂત્ર શું થશે સિગ્મા બાય એપ્સિલોન 0 અને વિદ્યુત ક્ષેત્રની દિશા એ આ જે એકમ સદિશ છે n કેરેટ એની દિશામાં હશે. એટલે આ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર આટલું થશે સિગ્મા બાય એપ્સિલોન 0 n કેરેટ એકમ સદિશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આ સુવાહક છે એની સપાટી પર દરેક બિંદુએ આ સપાટી પર અહીંયા દરેક બિંદુએ અહીંયા બધે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા બાય એપ્સિલોન 0 સિગ્મા બાય એપ્સિલોન 0 સિગ્મા બાય એપ્સિલોન 0 થશે. તો અહીં દરેક જગ્યાએ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એટલું અચળ થશે. જો સિગ્મા ગ્રેટર ધેન 0 હોય એટલે કે ધન વિદ્યુત ભાર હોય આ સપાટી પર અહીંયા ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર જતી દિશામાં આ રીતે ધન હોય. તો જો અહીંયા ઋણ વિદ્યુત ભાર એટલે કે ઋણ વિદ્યુત ભાર હોય તો આટલું વિદ્યુત ક્ષેત્ર મૂલ્ય એટલું જ પણ વિદ્યુત ક્ષેત્ર સપાટીનું લંબ શું થાય અંદર તરફ હશે. વિદ્યુત ક્ષેત્ર અંદર જતી દિશામાં આટલા જ મૂલ્યનું હશે. તો આવી રીતે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે શોધી શકીએ છીએ. ચલો હવે છઠ્ઠું પરિણામ એ સમજી લઈએ. કોઈ પણ સુવાહકની બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ એમાં થાય છે એવું કહેવાય. ચલો બખોલની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર. તો હવે આ માની લો કે આ સુવાહક છે. આ સુવાહકની અંદર એવી ખાલી જગ્યા એટલે કે આમાં છિદ્ર પાડી દેવામાં આવે તો એ જે ખાલી જગ્યા છે આવી જે ખાલી જગ્યા મળે આ ખાલી જગ્યાને બખોલ કહેવામાં આવે છે. એટલે કહેવાય કે દિવાલ હોય એમાં તમે આરપાર આમ છિદ્ર પાડી દો કાણું પાડી દો કે કોઈ વસ્તુ આરપાર જઈ શકે તો એને કહેવાય બખોલ. તો આ જે બખોલ છે એની અંદર આ સુવાહક છે અને આ બખોલ છે. આ બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર કેમ શૂન્ય તો કે આ બખોલની સપાટી ઉપર ગમે તે વિદ્યુત ભાર મૂકવામાં આવે ધન અથવા ઋણ તો સપાટી પરનો વિદ્યુત ભાર એ સપાટી પર જ રહેશે અને ઋણ હોય સપાટી પર તો ઋણે ત્યાં જ રહેશે. ટૂંકમાં આ સપાટી પરનો વિદ્યુત ભાર એ સપાટી પર રહેશે અંદર જશે નહીં. આગળના જે પરિમાણ આપણે ભણ્યા પરિણામો એના પરથી પણ બખોલની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જ રહેશે. અહીં બહાર વિદ્યુત ક્ષેત્ર હશે સિગ્મા બાય એપ્સિલોન 0 પણ અંદર વિદ્યુત ક્ષેત્ર 0 રહેશે. આ બખોલને તમે બહારથી કોઈ ક્ષેત્ર લગાડો આમ કોઈ બાહ્ય ક્ષેત્ર લગાડો આને તો પણ આ વિદ્યુત ક્ષેત્ર એ બહારની તરફ જ રહેશે. અંદરના ભાગમાં તો વિદ્યુત ક્ષેત્ર એટલે કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેશે. એટલે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય રહેશે. તો આવી રીતે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો બખોલની અંદર વિદ્યુત ભાર શૂન્ય હશે. તો આ જે હકીકત છે કે બખોલની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે એ હકીકતને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. એટલે કે આનો અર્થ એવો થાય કે બહારનો જે વિદ્યુત ભાર છે એ બખોલની અંદર જઈ શકતો નથી. એટલે બહારના વિદ્યુત ભારથી બખોલને એટલે કે બહારના વિદ્યુત ક્ષેત્રથી આ બખોલને રક્ષણ મળે છે. બખોલની અંદર જે હશે વિદ્યુત ભાર એનું રક્ષણ થાય છે. ટૂંકમાં બખોલની અંદર આ વિદ્યુતથી જો કોઈ વસ્તુ મૂકવામાં આવે તો એનું વિદ્યુતથી રક્ષણ થાય છે. જો આને સારી રીતે સમજવું હોય કે આ ઘટના ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગની ઘટના જો વ્યવહારિક ઉદાહરણ તમને આપું. ચોમાસાની સિઝન હોય તમે કારમાં મુસાફરી કરતા હોય અને અચાનક જ વીજળીના કડાકા ભડાકા થવા લાગે અને વીજળી તમારી કાર ઉપર પડે અને જો તમે કારની અંદર બારણા કાચ બારી જે કંઈ હોય એ બંધ કરીને બેઠા હોય તો અંદર
વીજળી પ્રવેશી શકતી નથી. કાર ઉપર વીજળી પડે તો એ ધાતુની સપાટી પર જ રહે. વીજળી એટલે વિદ્યુત ભારનો જથ્થો, એ સપાટી પર જ રહે. કારની અંદર એ વિદ્યુત ભાર આવી શકતો નથી. એટલે વીજળીથી આપણને રક્ષણ મળે છે. એનો મતલબ કે તમે કારની બખોલમાં બેઠા છો, કારને બખોલ ગણીશું. કારની અંદરનો ભાગ આપણે શું ગણીશું? બખોલ. અંદર વિદ્યુત ભાર જઈ શકતો નથી, એટલે એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. આપણને વિદ્યુતથી રક્ષણ મળે છે. તો આ ઘટનાને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવામાં આવે છે. કોઈ તાર હોય એ કપાઈ જાય અને કાર ઉપર પડે તો પણ એનો જે વીજળી ભાર વિદ્યુત ભારનો જે જથ્થો છે એ સપાટી પર જ રહે છે, અંદર જઈ શકતો નથી. તો આવી રીતે વીજળીના કડાકા ભડાકા થતા હોય ત્યારે જે કાર હોય એના જે દરવાજા હોય એટલે કે કાચના બારી બારણા હોય એ બંધ રાખવા જોઈએ, જેથી આપણને વીજળીથી શું મળે? રક્ષણ મળે. તો એને ઇલેક્ટ્રોસ્ટેટિક શિલ્ડિંગ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે આ અગત્યના જે 6 પરિણામ છે સ્થિત વિદ્યુત શાસ્ત્રને લગતા એ તમે સમજી ગયા હશો. પરીક્ષામાં દરેક પરિણામ 2-2 માર્ક્સમાં અલગથી પૂછાય. આ 2 માર્ક્સમાં 2 માર્ક્સમાં આ પ્રશ્ન છે, તો એનો જવાબ તમારે મેં સમજૂતી આપી એ રીતે લખવાનો. અથવા તો આ 6 પ્રશ્ન એક સાથે પૂછવા હોય તો ખાલી ટાઇટલ પૂછે. આ ટાઇટલ તો પ્રશ્ન એવો પૂછે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર લગતા અગત્યના પરિણામ ગમે તે 4 જણાવો. 2 માર્ક્સમાં કેટલા પૂછાય? ગમે તે 4. તમે 1, 2, 3, 4 પહેલા 4 લખો, અથવા પછીના 4 લખો, છેલ્લા 4, અથવા જે તમને યાદ રહે આ 6 માંથી એ 4 લખો. તમને પૂરા 2 માર્ક્સ મળે છે. તો આજનું આ જે લેક્ચર હતું આપણું કે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર, એની અંદર આપણે આજે 6 પરિણામ ભણ્યા. એ આપણે સારી રીતે એને 2 વાર લખીને તૈયાર કરશું. એવું નથી કે આ વર્ણનાત્મક પ્રશ્ન એટલે પરીક્ષામાં ના પૂછાય. કદાચ માની લો કે આ થિયરીમાં ન પૂછાય તો 1 માર્કના એમસીક્યુમાં પણ આમાંથી પ્રશ્ન બનાવીને પૂછી શકે છે. દાખલા તરીકે એક પ્રશ્ન એવો પૂછાય કે સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય સિગ્મા બાય એપ્સિલોન 0. એવો પ્રશ્ન પૂછાય સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય તો શૂન્ય હોય. તો આવી રીતે 1-1 માર્કના પ્રશ્નો પણ આમાંથી પૂછાય, 2 માર્ક્સના પણ પૂછાય. તો તમે સારી રીતે તૈયાર કરશો અને પ્રશ્ન સમજશો તો જવાબ ચોક્કસથી તમને આવડશે. તો હવે આશા રાખું છું કે તમે આ બધું હોમવર્કની અંદર લખશો અને તૈયાર કરશો. નેક્સ્ટ લેક્ચરમાં આવા નવા ટોપિક એ આપણે ભણીશું. તો ત્યાં સુધી આપણું તૈયાર કરવું. જય સ્વામિનારાયણ.